શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સુરત ખાતે નિર્માણ થયેલ જમનાબા વિદ્યાર્થી ભવનનું આગામી તારીખ 24/5/2026ના રવિવારના રોજ લોકાર્પણ થનાર છે. સુરતના પ્રવેશદ્વારે 1000 વિદ્યાર્થીઓની હોસ્ટેલ વ્યવસ્થા સાથે અનેક વિવિધ વ્યવસ્થાઓ સાથે જમનાબા વિદ્યાર્થી ભવનનું નિર્માણ થયું છે. પટેલ સમાજના ડ્રીમ પ્રોજેક્ટ એવા આ ભવનમાં 100 વ્યક્તિઓ રહી શકે તેવા શ્રીમતી રાધાબેન હરજીભાઈ ઘેલાણી અતિથિ ભવન તૈયાર થયું છે. 425 બેઠકની ક્ષમતાવાળું કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ તૈયાર થયું છે. સુરતના મુખ્ય પ્રવેશદ્વારે 13 માળ અને 3 લાખ ચોરસ ફૂટના બાંધકામવાળા ભવ્ય જમનાબા વિદ્યાર્થી ભવનના પરિસરમાં 31 ફૂટ ઊંચી અને 9 ટન વજનની ભારત રત્ન સરદાર સાહેબ વલ્લભભાઈ પટેલની કાંસ્ય પ્રતિમા મૂકવામાં આવી છે. ઉપરાંત 51 ફૂટ ઊંચા સ્તંભ પર રાષ્ટ્રધ્વજનું આરોહણ પણ કરવામાં આવશે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા સુરતમાં 1000 વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા માટે ફેઝ 1 પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે અને હવે ફેઝ 2માં 500 દીકરીઓ માટે કિરણ મહિલા ભવનનું લોકાર્પણ ટૂંક સમયમાં થશે. બંને પ્રોજેક્ટ મળી કુલ રૂપિયા 200 કરોડની કિંમતના બંને ભવનનું નિર્માણ થયું છે. નમસ્કાર. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સુરતના પ્રવેશદ્વાર કામરેજ રોડ ખાતે જમનાબા વિદ્યાર્થી ભવનનું નિર્માણ થયું છે. આગામી 24/5/2026ને રવિવારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં એનું લોકાર્પણ થવાનું છે. આ લોકાર્પણ પ્રસંગે આપ સૌને પધારવા સહૃદયથી નિમંત્રણ છે. 1000 વિદ્યાર્થીની સુવિધા, 100 અતિથિઓ માટેની સુવિધા સહિતની આ જમનાબા વિદ્યાર્થી ભવનનું નિર્માણ થયું છે. વિશાળ વાંચનાલય, પુસ્તકાલય અને સમાજ અને વિદ્યાર્થી માટેની પ્રવૃત્તિનું કેન્દ્ર એવા જમનાબા વિદ્યાર્થી ભવન આ સુરતને અર્પણ થાય છે. સુરતના પ્રવેશદ્વારે આ ભવનમાં સરદાર સાહેબની 31 ફૂટ ઊંચી પ્રતિમા પણ સુરતની શાન અને સમાજનું ગૌરવ બનશે. બસ આપ સૌ આ લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહો એવું ભાવભીનું નિમંત્રણ છે.